ઓમ નમઃ શિવાય। શ્રી શિવ મહાપુરાણોમાં સંહિતા અધ્યાય 10 ગતિભોગ વર્ણન। સનતકુમાર બોલ્યા, જૂઠા શાસ્ત્રમાં પ્રવૃત્ત થયેલ પુરુષ વિજીહવ નામના નરકમાં પડે છે। વળી જીહવા સમાન અર્ધાકોશ સુધી ફેલાયેલા હળ વડે પીડિત થાય છે। જે ક્રૂર પુરુષ પોતાના માતા પિતા તથા ગુરુને લલકારે છે તેનું મુખ કીડાયુક્ત વિષ્ઠાથી ભરવામાં આવે છે। જે શિવના મંદિરને, બાગને, કૂવાને, વાવને, સરોવરને તથા જ્યાં મનુષ્યો રમણ કરે છે એવા બ્રાહ્મણના સ્થાનને ભાંગે છે, કામાધ થઈને ઉગ્રતન, અભંગ્ય, સ્નાન, પાન, જળ, ભોજન, ક્રીડા, મૈથુન તથા ધૂતને કરે છે, તેઓને અનેક પ્રકારના ઘોર કોલામાં નાખી દુઃખી કરવામાં આવે છે તથા તે પ્રલયકાળ પર્યંત નરકાગ્નિમાં પડે છે। બીજાની સ્ત્રી સાથે સંભોગ કરવાવાળા પુરુષને તે જ પ્રકારના તાડન કરવામાં આવે છે। અત્યંત ગરમાગરમ સ્ત્રીની મૂર્તિની સાથે તેને આલિંગન આપવાનું કહેવામાં આવે છે। આ રીતે મહાત્માઓની નિંદાને સાંભળનાર પાપીઓના કાનોના લોખંડ તથા તાંબાની સળીઓ તેમજ ખીલાઓ ભરવામાં આવે છે। જે લોભી સંચળ નેત્ર વડે બીજાની સ્ત્રીને જુએ છે, આગ સમાન લાલ સોયા વડે ગરમ રાખ વગેરેને તેના નેત્ર ભરવામાં આવે છે। જે પુરુષ દેવ, અગ્નિ, ગુરુ, બ્રાહ્મણને આપ્યા વગર ખાય છે, તેની જીહવા તથા મુખ લોહના સેંકડો ખીલાઓ વડે પૂર્ણ ભરવામાં આવે છે। જે મનુષ્ય દેવના બાગના ફૂલોને લોભ વડે હાથ વડે લઈ સૂંઘે છે તથા પાછા તેને દેવના શિર પર ધારણ કરે છે, તેનું શરીર લોહના ખીલા વડે ઝડી લેવામાં આવે છે। તેની નાસિકા રાખ વગેરેથી અત્યંત ભરી દેવામાં આવે છે। જે મનુષ્ય મહાત્મા, ધર્માત્મા, ઉપદેશક તથા દેવ, અગ્નિ, ગુરુ તથા ભક્તની નિંદા કરે છે, તેના હૃદય, કંઠ તથા જીભમાં, દાંતોની સંધિમાં, તાલુમાં, ચોકઠા નાસિકામાં, મસ્તક તથા સઘળા અંગની સંધિમાં અગ્નિ સમાન લાલ તપાવેલ 3 શિખાવાળા લોહના ખીલા મુદગરો વડે ઠોકવામાં આવે છે। ત્યાર પછી તપેલી રાખોડી વડે સર્વ અંગમાં લેપ કરવામાં આવે છે। પર ધનહર્તા તેમજ બ્રાહ્મણને પગથી સ્પર્શ કરનારો પુરુષ સર્વ પ્રકારના નરકોમાં જાય છે। શિવ પૂજા સામગ્રી, ગૌ તથા શાસ્ત્ર આદિને પણ પગથી સ્પર્શ કરનારી વ્યક્તિ નરકમાં પડે છે। શિવાલયની પાસે તેમજ અન્ય મંદિરોની પાસે તથા બગીચાઓમાં જઈને મળમૂત્ર કરનાર પાપીઓના અંડકોષો તેમજ લિંગ ઉપર મુદગરનો પ્રહાર કરવામાં આવે છે। ધન હોવા છતાં જે ધનનું દાન કરતો નથી, તેની ઇન્દ્રિયોને પીડા પહોંચાડવામાં આવે છે। ઘરમાં આવેલા અતિથિને ધૂતકારીને ખાલી હાથે કાઢી મૂકનાર આવા પુરુષને નરકોમાં ગતિ થાય છે। જે પુરુષ શિવ પૂજન કર્યા પછી વિધિપૂર્વક હવન કરીને શિવ મંત્ર બોલીને યમ માર્ગને રોકીને રહેનાર શ્યામ તેમજ સબલ નામના શ્વાસોને તથા પશ્ચિમી, વાયવ્ય, ઉત્તર, નૈઋત્ય દિશાઓના વાસી કાગડાઓને જે બલિ આપે છે, એને યમન દર્શન થતા નથી, તે તો શીઘ્રતાપૂર્વક સીધા સ્વર્ગમાં જાય છે। એથી હંમેશા 4 હાથનો મંડપ બનાવો, એના ઈશાનમાં ધન્વંતરી પૂર્વમાં ઇન્દ્ર, પશ્ચિમમાં સોમ, દક્ષિણમાં યમ તથા પિતૃ પૂર્વમાં સૂર્ય દ્વાર પર ધાતા વિધાતા આ સર્વને બલિ આપવો આવશ્યક છે। પૂર્વમાં સૂર્ય દ્વાર પર ધાતા વિધાતા આ સર્વને બલિ આપવો આવશ્યક છે। સૂત્રા ચાંડાલ કાગડાને માટે તો પૃથ્વી ઉપર જ બલિ મૂકવો। સ્વાહાકાર, સ્વધાકાર, વષ્ટાકાર તેમજ હંતકાર આ 4 ગાયના સ્તન છે, તેથી તેને ગૌસેવા પરમાવશ્યક છે। સર્વને માટે સુખદાયક ગાયની સર્વ પૂજા કરે છે, એથી પૂજા ન કરનારી વ્યક્તિ નરકમાં દુર્ગતિને પ્રાપ્ત કરનારી થાય છે। વિશેષ પાપ કર્મોના કારણે નરક ભોગવ્યા પછી એને સુખ મળતું નથી। આવા પાપી જન્મ મેળવીને પણ દુઃખથી વ્યાકુળ, ભોજનને માટે તલસતો, બીજાનું સુખ જોઈને વ્યાકુળ રહે છે। પુણ્યવાન પુરુષ તો શ્રેષ્ઠ ગૃહસ્થને ત્યાં જન્મ પ્રાપ્ત કરીને ધનવાન થઈને દુઃખનો અનુભવ પણ કરતો નથી। ઓમ નમઃ શિવાય।